वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। होमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठवर्णिने नमो नमः। श्री स्वामिने श्री गुरुवे नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। गोपीनाथ जी महाराजनी जय। राधारमण देवनी जय। नरनारायण देवनी जय। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। સ્વામીએ વાત કરી. વાત 86મી. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું અને છેલ્લી વારે એમાંથી મોત થયું. અને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ ભેળી કરી ને છેલ્લી વારે એમાંથી દુઃખ થયું ત્યારે મૂકી. તે માર્ગ જ એવો છે. સ્ત્રી અને ધનની વાત આવી. પહેલી વાત આવી નંદરાજાની. આપણે આગળ થોડી વાત કરી હતી. વરાહ ભગવાનનું એની પાસે હાટક્યું હતું. એટલે સમુદ્રમાં લઈને જાય એટલે પાણી માગ આપી દે, પછી તળિયે મૂકી આવે, પાછા આવી જાય. આખી પૃથ્વી અંદર ક્યાંય ધન રહેવા ન દીધું. એટલે મુસલમાન હતી બીબડી, એનો છોકરો હતો 8 વર્ષનો. એને કે બીબી કે હા મારે ઊંટ લેવું છે. એક દોકડે એક ઊંટ. એટલો નની સ્વભાવ ઉતાર નાખ્યો. બીબી કે દોકડો નથી ક્યાંથી કાઢવો, એટલે ગમે મને જોવા. પછી એની મમ્મીએ કીધું બીબીએ કે તારા બાપ મરી ગયો ને, ઘોરમાં સૂતો છે ને, એના મોઢામાં નાખ્યો છે. આટલી વાત સાંભળીને ત્યાં નંદરાજા ત્યાં ડેલીએ નીકળ્યા અને આ વાત સાંભળી. પછી આખી ઘોર હતા ને ખોદાવી અને જે હતા ને બધા કાઢી લીધા. માણસને મોઢામાં તો મૂકે જેટલી હતું બધું ખોદાવી લીધું. પછી સાધુ છે ને હંમેશા માટે જીવનું હિત કરે. નારદજીને થયું બહુ આને કરી દો તો કરવું હોવાનું. પછી નંદરાજાને ઘેરે ગયા. પોતે હાજર નહોતા. ત્યાં ગયા બેઠા મીડિયા રોવા તો છે હું કે કાંઈ છે તો તારા દુખાડું રોવું છું છે હું પણ કે તારે નંદને કેવું ભળે. અરે ઠીક ઠીક. અરે મારા વિના હાલે જ નહીં કે ઓલું માથું લે કે ખોટું બધું છે તારું, તારા ગુણાકાર છે ને એ બધા ખોટા છે. અરે હોય નહીં કે સાંભળી કે જો એ પૂજા કરે છે ને કે હા તે જોયું કે હા કે હાટકું છે ને એ પગે લાગે છે, માથે ચડાવે છે. કે તને ખબર છે કે ના તારી આગલી મરી ગઈ ને એનું હાટકું છે ને છે એ હાટકાને પગે લાગે છે. તારામાં ખાલી ઉપરેસરું છે ડુપ્લિકેટ. બીજી દી સવારે જોઈ પૂજા કરતા હતા, પગે લાગ્યા, માથે ચડાવ્યું, હતું હાટક્યું,
મને બરાબર થઈ ગયું. કાગડાને બેહું ઠૂઠારે ભાંગવાનું. પૂજા કરી લીધી, બધું પૂરું ત્યાં થઈ ગયું. પછી બૈરા મને રસોઈ કરવા, પછી હાડક્યું હતું ને લઈ અને સુલામ નાખી દીધું. કઢી પકાવી ફર્સ્ટ ક્લાસ. સાંજે જમવા બેઠો બપોરે, શાક દાળ ભાત બધું મૂકી, કઢી મૂકી દીધી. કેવી કઢી? અરે બહુ મીઠી, બહુ મીઠી. કે બહુ? કે હા હા હા, કે મીઠી જોઈ ને. કે કેમ? ઓલી મરી ગઈ છે ને એનું હાડક્યું છે ને એને વાટી અને એમાં નાખ્યું છે કે કઢીમાં. મીઠી જોઈ ને. કે હા, તમને બહુ વાલી હતી ને એટલે. હું કહેશું કે હા હાડક્યું? કે હા. અને મોઢું ફાટી ગયું. જય સ્વામિનારાયણ. શું કીધું? સાધુ હંમેશને માટે જીવનું હિત જ કરતા હોય, એનું નામ સાધુ કહેવાય. સંત પરમ હિતકારી, જગત મેં સંત પરમ હિતકારી. બસ જીવનું હિત કરે. મા બાપ છે એ આપણે શરીરનું હિત કરે. ખવડાવે, પીવડાવે, હાજો રાખે, પરણાવે, ડાળે બાંધે, ડાળી તૂટી જાય પછી હેઠો પડે. ક્ષેત્રી કેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી. જ્યારે છોડી તે પછી સુખ થયું. એમ નંદ રાજાએ પૃથ્વીનું ધન હતું ને એમાં આસક્તિ ટળી ગઈ ને તે પછી આરોહ આવ્યો હતો. એક વખત કૈલાસની અંદર ક્ષત્રિય કેતુ દર્શન કરવા ગયા શંકરના. શંકર ભગવાન બેઠા હતા, ખોળામાં પાર્વતી હતા, મસ્તી કરતા હતા. આ દર્શન કરે. ઓહો, કે જોજ ખરા. કે મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો અને એકમાં હલવાના. શંકર ના તો બહુ રહ્યા, મોટા દિલો કાંઈ ન બોલ્યા. પણ પાર્વતીએ કીધું કે મોટામાં દોષ પડ્યો, માતે તું વત્રાસુર નામનો દૈત્ય. પોતાનો ત્યાગ હતો ને એનો અભિમાન આવ્યો. ખબર પડી? મેં કરોડનો ત્યાગ કર્યો અને એક હલવાના. જો ક્યારેક ગુણ છે એ પણ દોષ બની જાય છે, નુકસાનકારક થઈ જાય. આપણે ખબર ન પડે. આપણે આપણી બુદ્ધિના દોડમાં હોય, ક્યારેક કેમ થઈ જાય પતન એ ખબર ન પડે. એટલે વત્રાસુર નામનો દૈત્ય, સમજે ને. વત્રાસુર એટલે માણસ હતો અને બીજું આકાશમાં વાદળા. વાદળા છે ને એ વત્રાસુર છે. અને પછી આ થયું, શરીર હંમેશને માટે 4 જોજન શરીર દરરોજ વધે. 4 ગામનું 1 જોજન 16 ગાવ થાય. જંગલમાં પીડ્યો રહે મોટી મોટી. પછી ડોક હતી બેઠે ખાય. પછી વિચાર આવ્યો કે હવે આમાંથી મારે ક્યારે છૂટકો થાય. ઇન્દ્ર આવ્યો હાથી ઉપર બેહીને મારવા, તો મોઢું ખોલ્યું ને અંદર ખોલી ગયો. આખે આખો હાથી, એના હથિયાર, એને બધાને ડબદખાનો. પછી સામે લીધા બળ્યો હતો ને પૂંછ ફાડી અને બહાર નીકળી ગયો. મેં દોડવા. પછી આને કે તું ક્યાં જાશો? કે બસ એ કે ભાઈ તારા હાથથી મારું મોત છે, એટલે કે ભાઈ તું આવો બળ્યો અને મારાથી કેમ મર. ત્યારે કે જો વેરાવળ પાસે દારી અદરી ગામ છે, ત્યાં દધી નામના ઋષિ છે, એના બરડાનું હાડકું લઈ આવે અને કે પછી એનું કરોત બનાવે. દેવતાના 100 વર્ષ સુધી વેર્યું ને તો એની ડોક કપાણી, તે પછી એનું મૃત્યુ થયું. પણ મહારાજે મધ્યના 14માં લખ્યું, વત્રાસુર એને પૂર્વનું જ્ઞાન ગયું નહીં. ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પૂર્વનું જ્ઞાન ગયું નહીં. શા માટે? દૈવી હતા. જય વિજયતા એને આસુરી બુદ્ધિ હતી. જો સમજાણું? જય વિજય હતા ને એને આસુરી બુદ્ધિ હતી, અને આ દૈવી હતા એટલે પૂર્વનું જ્ઞાન ગયું નહીં. પોતે પોતાનો મોત બતાવ્યો.
ભરતજીને શું થયું ખબર પડી ને, મૃગનો દેહ આવ્યો પછી જ્ઞાન રહી ગયું. સૂકું ઘાસ ખાધું, લીલું ઘાસ નહીં ખાધું. મૃગલા છે ને એ કુણ કુણ ઘાસ ખાય, કલાસ વન એવું હોય, પર્ટિકટ હોય ને વધારે એવું. એટલે નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળ કર્યું, એમાંથી મોત થયું. શેત્રુંગિત રાજાએ કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો, ત્યારે એને શાંતિ થઈ. હાલો, આપણામાં ત્યાગી થઈ જાય છે ને સંસાર મૂકી દે છે. એ તો ભગવાનમાં હેત તે તણાઈ આવે છે. એ તો યોગ છે પણ સાંખ્ય નહીં. ને હેત તો આંગળી તૂટતું હોય પણ સાંખ્ય નહીં. ને જેને સાંખ્ય હોય ને સાધુ થવા આવે તેને કહીએ જે ઘરના માણસ સર્વે ઘરમાં સૂતા હોય ને ઘરને બાળીને આવો તો સાધુ કરીએ તો સાંખ્યવાળાને કઠણ ન પડે ને યોગવાળાથી એ થાય નહીં. સાંખ્ય અને યોગ. સાંખ્ય એટલે ખોટું, યોગ એટલે એમાંથી સારી વસ્તુને ગ્રહણ કરવાની. આ નામ યોગ છે. આંગળી તૂટતું હેઠ હોય પણ સાંખ ન હોય. તો સાંખ વાળો હોય અને એમ કહીએ કે તું સાધુ થવું છે, તો કે હા. તો ઘરના માણસ ઘરમાં સૂતા હોય અને ઘરને બાળીને આવે તો સાધુ કરીએ, ત્યારે સાંખવાળાથી એ થાય, યોગવાળાથી થાય નહીં. કેને કર્યું? ગુણાત્યાન સ્વામી સાધુ થયા પહેલા, ખબર છે ને? તો બસ પાયો શું છે? ગુણાત્યાન સ્વામી શેરડીની વાડમાં પાણી વાળતા હતા. મહારાજે દર્શન દીધા કે શું કરવા આવ્યા, શું આ થાય છે? આ બ્રહ્મતેજ ક્યાં ગયું? આ બધું શું પાણી વાળવા આવ્યો છો કે અનેક જીવનું કલ્યાણ કરવા? કર્યો કોદાળીનો ઘા અને ગયા ગઢડા ભેગા, મુઠ્ઠી વાળીને. મુઠ્ઠી વાળીને જો ત્યાં ગયા અને પછી રોકાણા. પછી કે સાધુ થવું છે, તો મહારાજ આમ કીધું કે જો સાધુ થવું હોય ને તો ઘરના માણસ સૂતા હોય અને બાળીને આવો. આ તો ઉપડ્યા, ખંભે ખડીઓ નાખી. મુક્તાન સ્વામી બેઠા હતા. મહારાજ કીધું, મુક્તાન સ્વામી કે મહારાજ હાથથી બાળીને આવશે કે ધડભરત જેવા છે. પાછા બોલાવ્યા કે મનમાંથી બળી ગયું તો કે આપણે જવું નથી. એટલે સાંખ એટલે ખોટું કરવું. પહેલા સાંખ પછી યોગ. પહેલા દુઃખ આવે અને પછી સુખ આવે ને તો સુખ પસે. પરબારું સુખ આવી જાય ને તો પછી પસે નહીં. પહેલા શું કહેવાય? પહેલા દુઃખ અને પછી સુખ. પહેલી શિક્ષા, પછી દીક્ષા, પછી ગાદી. કેને કર્યું? કેને માટે? રામાનંદ સ્વામીએ લોજની અંદર પહેલાં શું કરાવ્યું? સેવા કરાવી. નાના નાના પોદળા ઉહળતા, સીભડા લેવા જતા, માગવા જતા અનાજ. દયા પ્રભુ ધર્મની જય. માંદા સંત હોય એની સેવા કરતા. 10 મહિના સુધી લોજની અંદર નીલકંઠ વર્ણીએ સેવા કરી. આ કહેવાય શિક્ષા. મારું એ નહીં નકરી એમ કે ને ભાઈ કા. પછી પીપલાણામાં દીક્ષા દીધી. પછી જેતપુરમાં ખબર પડી ને, પહેલા દુઃખ પછી સુખ. અને એ સુખ આવે ને ભૂલાય નહીં. પરબાર ગાદીમાંથી બેસી જાય ને તો ભૂલાઈ જાય.
સાંખ સ્વામી કે હેત છે. આંગળી તૂટતું હોય અને જો એમ કહીએ તો સાંખવાળાથી કઠણ ન પડે, પણ યોગવાળાથી થાય નહીં. હાલો. વાત નંબર 88. ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય, તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ દિવ્ય છે ને કલ્યાણકારી છે, ને મનુષ્યનો દેહ ચિંતામણી છે. ચિંતામણી કોઈ વસ્તુ, બરાબર, એક વસ્તુ જે વસ્તુ, સમજ્યા ને, એ કાંઈ રૂપાળી ન હોય. રૂપ હોય એમાં ગુણ ન હોય, અને ગુણ હોય એમાં આ વિરોધાભાસી છે. સમજ્યા ને? સુખ હોય ત્યાં દુઃખ ન હોય, અને દુઃખ હોય ત્યાં, બરાબર ને, શાંતિ હોય ને અશાંતિ ન હોય, અશાંતિ હોય ત્યાં આ વિરોધાભાસી. પણ એક વસ્તુ છે, અશાંતિ ભેગી શાંતિ ક્યારે ભળે? ભગવાન ને મોટા પુરુષ એનો આશીર્વાદ હોય તો. સત્સંગી જીવનની અંદર સતાન સ્વામીએ પહેલા પ્રકરણની અંદર વન વિચરણ મહારાજ લખ્યું છે. મહારાજ વનમાં ફરતા હતા ત્યારે મહારાજના પ્રતાપે કરી હિંસક પ્રાણી હતા ને એ પોતાની હિંસાનો ત્યાગ કરી દીધો. એક તગારાની અંદર સિંહ અને બકરી ભેગા પાણી પીતા. એક શેત ઠામ હતું એમાં, બિલાડી ઉંદર ભેગા રે, ભેગા રે. જ્યાં ભગવાન પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યાં વેરભાવ હોય નહીં. સમજાણું? આ ભગવાન, આ એનું કર્તવ્ય છે, એનો પ્રભાવ છે. આમ સ્વામી બાપા કહેતા. એટલે ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય, પથ્થર જેવો પથ્થર છે. એમ ભગવાનને સાધુ મનુષ્ય જેવા હોય, પણ દિવ્ય છે અને કલ્યાણકારી છે. જો છે આપણા જેવા, પણ સત્ય અજબ છે. સમજે? એટલે ચિંતામણી પથ્થર જેવો પથ્થર છે, પણ એમાંથી જેવું સીતવો એવું આપણને મળે. સારું સીતવો તો સારું, અને નબળું સીતવો તો નબળું મળે. એમાં ચિંતામણીનો વાંક નથી, આપણો વાંક છે. સમજાય છે? આપણો વાંક છે. એમ ભગવાન ને સાધુ આપણા જેવા છે. એની પાસે મોક્ષ લેતા આવડે તો મોક્ષ મળી જાય, અને જમપુરી જોતી હોય એ પણ ગુણ લે તો અક્ષરધામ મળે, અવગુણ લે, નિંદા કરે તો શું થાય? ઓલું ધામ મળે. મળે તો ખરું. કા એ ધામ છે ને, હા, કે જ્યાં જાય છે એને મજા આવતી છે ને. કહો એટલે ભગવાનને સંત મનુષ્ય જેવા હોય. સમજે ને? વિસરે છે કંગાલની હાર, ધન્ય હો ધન કરે છે કોટિકને નિહાલ. પરમાર્થ અર્થે ફરવું, વચ્ચે જીવનું કલ્યાણ કરવું, આ સંતનો રહસ્ય છે. જો 3 ગાંઠ કોપીનમાં ઇન્દ્ર મારી આગળ શું? બોલો. આમ લખ્યું. ખાલી કોપીન હોય ને એમાં 3 ગાંઠ વાળે ને એ કોપીન થાય. 3 કપડા ભેગા કે ત્યારે. અને મસ્તી કેવી હોય? મારી આગળ ઇન્દ્ર હું ગણિત. શા માટે? ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એને કેપ આનંદ છે. સમજાય છે ને? કેપ વસ્તુ મળી છે એનો એક અજોડ છે. જો એને કોઈ ઉપમા ના પાય. અમૃત છે, એને કોઈ ઉપમા પાય?
બોલો કેના જેવું કેવું? હાલો, એમ ભગવાનનું સુખ છે, ભગવાનનું ધામ છે, એને કોઈની ઉપમા આપી શકાય નહીં. આ બધું માયિક છે. જો એટલે ચિંતામણી કાંઈ રૂપાળી હોય નહીં, ખબર ને? એમ ભગવાનને સાધુ મનુષ્ય જેવા હોય, આપણા જેવા છે, અને કલ્યાણકારી છે. કોઈ એમ કહેતા હોય ને, ભાઈ મોદી છે એ મારા બાપ જેવો છે, વાહ! કોઈ એમ કે તેને જેવું હોય? મોદી સરકાર છે મારા બાપ જેવો છે. જો ઊંચાઈ એટલી, જાડાઈ એટલી, જો વડોદરાના શેરખા હતા, શેરખા. પછી એક બીજો હતો ને, એનું નામ શેરખા પાડ્યું. એ ત્યાં ગયો તો વડોદરા સરકારને ખબર પડી કે શેરખા આવ્યા કોક, એમ પછી બોલાવ્યા. પછી તારું નામ શેરખા? હા. લબરખા, પગરખા, સબરખા, એવો સૌ તમારી આગળ. ખબર પડી ને? નામ શેરખા છે, પણ તમારે કઈ કેવો છે? લબરખા, પગરખા, સબરખા, આવો શેરખા. જોયું ને? તો બસ એમ ભગવાનને સંત છે મનુષ્ય જેવા, પણ એ કલ્યાણકારી છે. સમજવાનું, સમજે ને? સ્વામી કે ભગવાને સંત ધારે તો અહીંથી ઘા કરીને ધામમાં પુગાડી દે. મહાપુરદાસ સ્વામી હતા. મહાપુરદાસ સ્વામી એક ગામમાં ફરવા ગયા, રાત રોકાણા. એક હરિભગત આવ્યા, દૂર બેઠીને પગે બેસી ગયા. સ્વામી કે કેમ? તો મારા બાપુજી ધામમાં ગયા છે ને, હુતક છે. સ્વામી આસનમાં ઢુકડાવ્યા. બોલ કે જો તારા બાપને મેં અહીંથી પગે પકડી અને ઘા કરીને ધામમાં મોકલ્યો, એટલે તને હુતક મને લાગે કે ટાંગો ઝાલીને ઘા કરી અને ધામમાં મોકલ્યો, કેને હુતક લાગે? હા કહેવાય શું કે કેપ કહેવાય, સમજે ને? મહાપૂજા સાહેબ રોકડી હનુમાન, પહેલો જે શબ્દ બોલે ને એ પ્રમાણે થાય. એટલે ખબર પડી આપણું રહસ્ય શું છે. ભગવાનને સંત એ મનુષ્ય જેવા છે, પણ ચિંતામણી તુલ્ય. હાલો, વાત નંબર 89. અને જો માર કરતો કોઈ આવતો હોય તો પણ એમ સમજવું છે મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાંદ પણ હલતું નથી. કોઈ માર કરતો આવતો હોય, આમ કરી નાખો, તેમ કરી નાખો, આમ કર્યું, પણ એમ વિચાર કરીએ કે મારા ભગવાન સ્વામિનારાયણ એના કર્યા સિવાય કોઈનું પાંદડું હલાવ્યું હલતું નથી. જો મારનાર છે એને 2 હાથ છે, રાખનાર છે ઉપલાને 1000 હાથ છે. જો એ આપણે વાતમાં વિશ્વાસ હોય તો બીક ના લાગે. આ કોરો છે એમાં બીક છે નહીં લાગે, મરવાની. તો સ્વામી કે મરવું તો અજ્ઞાની મતે છે, ભગવાનનો ભક્ત જ્ઞાની મતે મરવાનું નથી. જો બીક કેને હોય? જેને ભગવાનનો આશરો ન હોય એને માટે. સ્વામી કે હાથી જીવતો લાખનો, મર્યા પછી, બરાબર ને? એમ આપણે જીવતા લાખના અને મર્યા પછી દેહ મૂકીને જેની પાસે જવું એ દેહ સત્તા મળ્યા છે. ખબર પડી ને? એટલે બહુ વિચાર કરવાનો, સમજે ને? મારા ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈનું કર્યું ના થાય. જો પણ તઈ ધીરે ધીરે એવી બહુ કઠણ છે. ભગવાનની સાથે એકતા હોય તો જ થાય. આપણે એક દુઃખ થાય તો ભગવાને કરોડ ગણું થાય. આ વાક્ય છે. જો આપણે સત્ય માન્યું હોય તો કોઈ દિવસ સ્વામી કે ભગવાનની પાસે પ્રાર્થના કરી પડે નહીં.
આપણને ઘડી આંખ દુખતી હોય તો ભગવાન કેટલી દુખે? બોલો. આપણને કાન દુખતો હોય તો ભગવાને? મારા ભક્તને એક વિષયનું દુઃખ હોય તો મને એક રોવાડે કોટી વિષયનું દુઃખ થવો, પણ તમારા સત્સંગે ન થવું. આ વાક્ય ઉપર જો આપણને શ્રદ્ધાપૂર્ણ હોય તો સ્વામી બાપા કહેતા, સ્વામી કે કોઈ દિવસ ભગવાનની આગળ પ્રાર્થના ન કરવી પડે. જ્યાં સુધી પ્રાર્થના કરવી પડે છે ત્યાં સુધી અંતરાય છે. સમજાય છે ને? ત્યાં સુધી વિધાન છે, બે ભાગ, એક નથી. આપણે એટલું દુઃખ હોય તો આપણે ભગવાનને કેટલું હશે? બોલો. એટલે સ્વામી કે પ્રાર્થના ત્યારે કરવી પડે, વિજાતી સ્વરૂપ મનાય છે માટે. સજાતી મનાય તો ન કરવી પડે. ચાલો. વાત નંબર 90મી. ને વાંદરો વૈકુંઠમાં રહે નહીં એમ કહે છે, તે સારું આપણે ભગવાન પાસે રહેવા એવા સ્વભાવ કરવા, તે અહીં કરવા કા શ્વેતદ્વીપમાં જઈને કરવા? શું આવ્યું ભજુભાઈ? વાંદરો વૈકુંઠમાં રે. રામચંદ્રજી ભગવાન, સીતાજી, રાવણ હરી ગયો ત્યારે લેવા માટે પાળ બાંધી હતી. ત્યારે આખી દિલ્હીના માણસોને બોલાવ્યા, મીટિંગ કરી કે ભાઈ આપણે સીતાજીને લેવા માટે પાળ બાંધીને આપણે જવાનું છે. સમજણ પાળ બાંધીશ, બોલો કેટલા સંમતિ છે? કોઈ બધે ના પાડી. હવે એક બૈરા હાટું બીજે કરી લ્યો, તમારે ક્યાં વાંધો? તમે તો રાજા ધીરાજ કહેવાઓ. લેટકો કરી આવવા દે, બીજું નહોતા. પણ ભગવાન કે એમના સીતાજી એક જ છે, બીજા નથી કે. બધા ના પડી. વાંદરા હતા ને, નીલ, આ બધા હતા ભગવાન હેતવાળા, બધા પાર્ટી બોલાવી, હાલો ભાઈ આપણે. એટલે ત્યાં ગયા અને બીજા શ્રીરામ એમ કીધું, રામ ભગવાન કીધું મારું નામ લઈ પથ્થર મૂકો. તો મીંડા તરવા. હવે સંશય થયો કે આ શું કરવું? રામ ભગવાન પોતે ગયા, પોતે રામ છે છતાં રામ કે પથ્થર મૂકે બુડી જાય. 5 પથ્થર મૂકી બુડી. ભગવાન વિચાર કરે આ શું કહેવાય? હનુમાનજી સાઈડમાં બેઠા હતા, હાથ જોડી કે પ્રભુ નમસ્કાર, માફ કરો. આ બધા છે ને તમારી આજ્ઞાથી નવાનું નામ લઈ અને પથ્થર મૂકે શ્રીરામ, એની તમે તમારી સાથે સંબંધ છે માટે તરે છે. સ્વયં ભગવાન તમે જ છો અને તમે જ પથ્થરને વેગળો કરો તો ડૂબી જ જાય ને. કેજી દીકરાના આધાર કેનો હોય? બાપનો. બરાબર ને? એ બાપ ઊંધો હાલે તો દીકરો શું કરે? હનુમાનજી કે તમે સ્વયં ભગવાન છો તમે, અને તમે પથ્થરને મૂકી દો ડૂબી જાય, એમાં શું નહીં કે? એમ કે હા તો હાલો. એટલે સ્વામીએ લખ્યું, પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીધ ગુનિકા કપિલ વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિસાર ભાવે તરી, પ્રગટ ઉપાસના મોટી. જો કપિલ વાંદરા ભગવાનના કામમાં આવ્યા, ગીધ પક્ષી એ પણ ભગવાનના કામમાં આવ્યું. બોલો. કુબજા એ ભગવાનના કામમાં આવી. ભગવાન કૃષ્ણ બે ભાઈઓ ગયા મથુરામાં, રસ્તામાં એટલે ઓલી કુબડી આવી, ચંદન ક્યાં જવું કે ભગવાન પાસે, અમને સરસી જાય, તમે ગોવાળિયા કહો, જવા દો કે. પછી ભગવાને પકડી, 3 વાંક હતા, 2 પગ હતા, મારે 2 પગ મૂક્યા, દાઢી ઝાલી કરી ઊંચી થઈ ગયા એક રસ. ભગવાને ચંદન સરસી દીધું. જો
જ્યારે જરૂર પડે ત્યારે માણસ કામમાં આવે ને ત્યારે કામ થાય. જો શું ખબર પડી? જો ગોપીઓ એ સાથે ઋષિ પત્નીઓનો સંબંધ હતો. ભગવાન ગાયું સારવા ગયા, ખાવું નાવું કૂદકા મારે, ભૂખ લાગે, નાહ્યા પછી ખાવાનું, સમજે ને? ખાઈને નહીં નાવાનું, ઉલટી થાય. અરે મીઠે ઠેકડા મારો, ભૂખ લાગી, સવારમાં 9 થયા, પાછું 12 બધું જમી ગયા, પછી નક્કી ન કહેવાય. 2 વાગ્યા ભૂખ લાગી, હવે બધા કે ગોવાળીએ કે શું કરું? તો કે બીજું કંઈ છે ને, અહીંયા જમનાજીને કાંઠે ઋષિમુનિ યજ્ઞ કરે છે, ત્યાં મોકલીએ. ત્યાં મોકલ્યા, ભાઈ કૃષ્ણે કીધું છે જમવાનું આપો, તો હજી તો બીડું હમ્યું નથી. કે તમે કોઈ સમજો કે નહીં, હાવ જવા દો. ઓલા કે કાંઈ નથી ગયેલું. ભગવાન કે પત્ની જાવ, પુરુષ નો સમજે તો બાઈ સમજે કે? ભગવાન કહે ને ગોપીઓ સાથે સંબંધ છે, તમે જાઓ તો ખરા, ખાલી ફેરો નહીં થાય. પણ જ્યાં જઈને કીધું કે ભગવાનને ભૂખ લાગી છે, કે ભૂખડી હતી, કે ડારિયા હતા, મમરા હતા, સેવ જે હોય, સેવડો હોય ને, ધાણી હોય, જે હતું હાજર દીધું. પછી નવી રસોઈ કરી અને ભગવાનના થાળ લઈને ત્યાં નીકળ્યા. તો સોબા જોતા કે ક્યાં જવું? આજે અમારે હોનાનો સૂર્ય ઉગ્યો છે. ક્યારે રાંદોડી ગાતી હોય ને, આજે મારે હોનાનો સૂરજ ઉગ્યો. આ કે સોનાનો સૂરજ ઉગ્યો છે, એ ત્યાં જવાય તમે ધોર ફૂંકી રાખો, સ્વાહા સ્વાહા. 9 વાગ્યા સુધી, પછી સા થાય. સમજ્યા? સ્વાહ ભૂલાઈ જાય, શું થાય? ભગવાને જમેડ્યા, ભગવાન રાજી છે, આશીર્વાદ પસાવો, આજથી તમારે ભઠ્ઠીરે કૂટવું નહીં પડે, એટલે રોટલા કરવાનું. ત્યારથી આજની તારીખ સુધી મથુરાની અંદર સોબાઓ છે ને, એને ઘરને રસોઈ કરવાની, કપડાં ધોવાના, હંજવારી કાઢવાની, બધું કરવાનું, કામ કરવાનું. અને માતાજીઓ છે ને, હિંડોળા ખાતે હિસકે અને ટેસડા કરે આજની તારીખમાં. હા, અને મથુરા સોબારી ખબર છે ને, 10 કિલો 15 કિલો વજન હોય ખાવાનો. 15 સિરે બરાબર, અધમણ પોણો બધું ખાઈ જાય. કામ એને બધું કરવાનું. અને આ બૈરા છે ને, કારણ કે એકવાર ભગવાન સંત જરૂર હતી, કામમાં લાગ્યા, તો ત્યાંથી પ્રાપ્ત ફેરી નાખ્યું. એટલે પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીત ગુનિકા કપિલ વૃંદ કોટી, વ્રજ તણી નાર વ્યભિસાર ભાવે તરી, પ્રગટ ઉપાસના મોટી. સ્વામી કે પ્રગટ સૂર્ય હોય તો અંજવાળું થાય, પ્રગટ ભોજન હોય તો ભૂખ ભાંગે, એમ પ્રગટ ભગવાન મળે તેથી કલ્યાણ થાય. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.